બનાસકાંઠામાં બાબર તાલુકાના રૂની ગામે દેરિયાવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને મારવાનો મામલો સામે આવ્યો છે। રૂની ગામે દેરિયાવાડા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા શાળાના વિદ્યાર્થીને મારવામાં આવતા વિદ્યાર્થીના વાલીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે। સાથે શાળાના આચાર્ય દ્વારા ઉદ્ધત વ્યવહાર કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। આ ઘટનામાં ધોરણ 3ના વિદ્યાર્થી પ્રિન્સ ઠાકોરને મારવાની બાબતે રૂની દેરિયાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય ચિંતન ચૌધરી પર ફરિયાદ નોંધવામાં આવી છે। ધોરણ 3ના વિદ્યાર્થીને 3 મહિના અગાઉ મારવામાં આવ્યો હતો। ત્યારે આ મામલે બાળકના વાલી દ્વારા શાળાના શિક્ષિકા મનીષાબેન તેમજ આચાર્ય ચિંતન ચૌધરી પર આક્ષેપો કરવામાં આવ્યા। સાથે આ અંગે શાળાના આચાર્યની ફરિયાદ કરાતા આચાર્ય ચિંતન ચૌધરી દ્વારા વાલી સાથે ગેરવર્તન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મારા છોકરાને મેં પહેલાં બાલવાટિકામાં ભણવા બેહાડ્યો હતો, રૂની શાળામાં જ, દેરિયાવાડી શાળા કે એમ જ। અહીંયા પહેલા દિવસે મારા છોકરો બેસતો નહોતો શાળામાં, એટલે બીજા દિવસે હું મૂકવા જઈ એટલે બેને બહુ માર્યો મારા છોકરાને, બેન એમને। એટલે પછી 3-4 આંગળી પડી જતી કોણ છોકરાને। એટલે પછી મેં બેનને વાત કરી કે આવડી છોકરાને ના મરાય કહું, તો બેન કે શિક્ષા તો આવડી થશે શાળામાં કે। પછી મેં સાહેબ બીજા હતા એમને વાત કરી, સાહેબનું નામ છે ચિંતનભાઈ, તેઓ પટેલ ચિંતનભાઈ એવું કોઈક નામ છે, મને યાદ નથી। એ એમને મેં વાત કરી કે આવડી સાહેબ મારા છોકરાને માર્યો છે બેને। એટલે ભાઈ મારાથી એટલે મારા હસબન્ડ તો ડ્રાઇવિંગ કરે, કચ્છમાં રહે। એટલે પછી મેં એમને કીધું કહું મારે કશું કરવું નહીં, મને દાખલો આપી દો ખાલી। હું દાખલો લઈને ગામની શાળામાં પછી મારા છોકરાનું એડમિશન મેં કરાવડાવ્યું।